આ ભાજપે ઉપજાવી કાઢેલી એક, કારણ કે આદિવાસી સમાજ ચેતરભાઈના સમર્થનમાં ઊભો થાય છે અને ભાજપની વિરોધ જઈ રહ્યો છે, એટલે ભાજપ છે એ આદિવાસી સમાજમાં ક્યાંક ભાગલા પડે અથવા તો ભરમાવે એવી બહાના કાઢીને લીગલ પોઈન્ટ ઓફ વ્યૂથી કરે છે. ચેતરભાઈ, અમે, ગોપાલભાઈ, માનની અરવિંદજી અને આખી શીર્ષ નેતૃત્વ માનની મનોજભાઈ, અમે આખી ટીમ લીગલના 5 વકીલો સાથેની ડિસ્કશન કરી ચૂક્યા છે, પણ ભાજપે દબાણપૂર્વક આ કેસ કરાવડાવ્યો છે અને ચુકાદો પણ એટલી સ્પીડમાં લાવડાવ્યો છે. એટલે હું આદિવાસી સમાજને કહું છું, કોઈ ભરમાતાઓ નહીં. ભાજપ ભાગલા પાડવા માટે, અંગ્રેજોએ આવી રીતે આદિવાસી સમાજના ભાગલા પાડવા માટે કર્યું હતું, ત્યારે ભગવાન બિરસા મુંડા પણ આપને ખબર હશે કે આદિવાસી સમાજને એક કરી શક્યા હતા. ભાજપ આ ખેલ કરી રહ્યું છે અને એટલું તમામને કહું છું કે ચેતરભાઈ વસાવાની પોતાની પાર્ટી આમ આદમી પાર્ટી છે અને તમે આદિવાસી સમાજને પણ કહેવા માંગુ છું કે આપણી સૌની, આમ લોકોની, આમ પાર્ટીની, આદિવાસી સમાજની પાર્ટી આમ આદમી પાર્ટી છે. આ લોકો જો ઉદ્યોગપતિઓની પાર્ટી છે. તમે જો ઝારખંડમાં એમણે શું કર્યું, છત્તીસગઢમાં સરકાર બદલી શું કર્યું, છત્તીસગઢના જંગલોમાં અત્યારે અદાણી ઘૂસી ગયો છે. એવી જ રીતે અદાણી અહીંયા ઘૂસે, એમાં ચેતરભાઈ વસાવા અને આદિવાસી સમાજ નડતો હતો, એટલા માટે થઈને આ પ્લાન મને લાગે છે કરવામાં આવ્યું એવું લાગે છે. એટલે હું તમામને ક્લિયરિટી સાથે કહું છું કે ચેતરભાઈ વસાવાના તમામ અમારા વકીલો સાથે મિટિંગો થઈ છે, ચેતરભાઈની ખુદની થઈ છે અને ચેતરભાઈ આ બધામાં લૂપમાં છે. અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પહેલાથી પણ વકીલો બધા કેસો અમારા બધાના, ન માત્ર ચેતરભાઈનો, તમામ અમારા આમ આદમી પાર્ટીના છે. માનની અરવિંદ કેજરીવાલજી પોતે મોનિટરિંગ કરી રહ્યા છે અને આખી ટીમ લીગલની અમારે બેસાડેલી છે, જેમાં અમારા બધાના કેસો પણ આવી જાય. મારા ઉપર પણ કેસ થયો છે, મનોજભાઈ સહિતના બધાના ઉપર છે.